કાલી એટલે શું? મહાપ્રભુજી વલ્લભાચાર્ય કાલિયમ ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયોને કાલીય નાક કહેવામાં આવે છે. આ 101 છે એના પાઠ. આહુહુ કહેવી, વિષયાત તદ વિષમ શ્રુતમ. એને વિષ કોને કહેવાય? એ વિષયો તરફ જાય, એ વિષવાળી છે. આ હાથથી કોઈને લાફા મારીએ તો આ કાલીય નાક છે. મહાપ્રભુજીને કોઈએ પૂછ્યું કે મહાપ્રભુજી આ કાલીય એટલે શું? મહાપ્રભુજીએ પોતાના ગ્રંથની અંદર અને પોતાનો અનુભાષ્યમાં પણ એનો ઉલ્લેખ કર્યો અને સુબોધિનજીમાં પણ ઉલ્લેખ છે. કાલિયમ ઇન્દ્રિયાણી આહુહુ વિષયાત તદ વિષમ સ્મૃતમ. કાલી એટલે શું? મહાપ્રભુજી વલ્લભાચાર્ય કાલિયમ ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયોને કાલીય નાક કહેવામાં આવે છે. આ 101 છે એના પાઠ. આહુહુ કહેવી, વિષયાત તદ વિષમ શ્રુતમ. એને વિષ કોને કહેવાય? એ વિષયો તરફ જાય, એ વિષવાળી છે. આ હાથથી કોઈને લાફા મારીએ તો આ કાલીય નાક છે. આ આંગળીથી કોઈના કાનમાં લગાવીએ, આ કાલીય છે. આ આંખથી નબળું જોઈએ તો આ આંખ કાલીય છે, ની નબળું કોઈનું જોવું એ વિષ છે. આ જીભથી કોઈ વિશે નબળું બોલીએ તો આ જીભ કાલીય નાક છે અને એની અંદરનો વિષય છે એ વિષ છે. આ નાકથી જેવી તેવી દુર્ગંધ લ્યો તો આ જીભથી જેવું તેવું ચાખો. પગ જે જગ્યાએ ન જવા હોય ત્યાં જાય તો સમજવું કાલીય છે. અને આ કાલીય આપણી ઇન્દ્રિયો પણ વિષયુક્ત છે. આપણે જ કાલીય નાક છે. આપણી આંખ, આપણી આંગળીઓ, આપણે આ બધું. હવે એમાંથી વિષ દૂર કરવું તો શું કરવું પડે? કનૈયાને નચાવવા પડે. તમે કનૈયાની તાલી પાડો તો વિષ મુક્ત થઈ જાય તમારા હાથ. તમે સતત કૃષ્ણને આંખથી જોઈ રાખો. આ ચિત્ર જોઈને રીનાબેનને જે દયા કરો, કિશોરી દયા કરો, એમાં તો સતત કૃષ્ણને જોઈ રાખે. આ બધી દીકરીઓ બધી કૃષ્ણને જોઈ રાખે એનો મતલબ છે અમારી આંખોમાંથી વિષ દૂર થાય. સતત ભગવાનનું નામ બોલીએ, વિષ દૂર થાય. સતત ભગવાનના ગુણ આનાથી સતત સાંભળીએ. આ 1 મહિનાની કથા એ આપણામાંથી વિષ દૂર કરવા માટે છે. 1 મહિનાની કથા સતત અધ્યાસ, અને એ થવાથી વિષ દૂર થઈ જાય. કાલીયને વિષ મુક્ત કરવો હોય તો ઇન્દ્રિયો ઉપર કૃષ્ણને નચાવો. હાથ ઉપર નચાવો, કાન ઉપર નચાવો, આંખ ઉપર નચાવો, નાક ઉપર નચાવો. સતત ભગવાનના ચરણોમાંથી પડેલું પુષ્પ સૂંઘે રાખો. આ વિષને મારવાની પદ્ધતિ છે. આંખથી કૃષ્ણને જોઈ રાખો, વિષ મારવાની પદ્ધતિ. કાનથી કૃષ્ણની કથા સાંભળે રાખો, મારવાની કથા. આ નામ, મુખથી ભગવાનનું નામ લઈ રાખો, મારવાની પદ્ધતિ છે વિષને. આ ચરણ ભગવાનના મંદિર સુધી પહોંચાડો, મારવાની પદ્ધતિ છે. આ ચરણને કથા સુધી પહોંચાડો, મારવાની પદ્ધતિ છે. આ હાથથી તાલી પાડો, કોઈ માટે રોટલી વણી દો, કોઈ ભોજનાલયમાં આ હાથથી કોઈની સેવા કરો, વિષ મુક્ત થઈ જશે.